જય માતાજી મિત્રો, જય શ્રી કૃષ્ણ। આપ સર્વ મિત્રોનું મારી યુટ્યુબ ચેનલ સૂર્ય ભક્તિ પરિવારમાં હાર્દિક સ્વાગત છે। સર્વપ્રથમ તો મારા યુટ્યુબ મિત્રોને દિવાળી પર્વની હાર્દિક શુભકામનાઓ। દિવાળીના શુભ અવસરે તમારું જીવન ખુશીઓથી ભરેલું રહે, તમારા જીવનમાં આનંદ અને સમૃદ્ધિમાં ઉમેરો થાય, તેમજ આપ પ્રગતિના નવા શિખરો સર કરો, આવી મારા તરફથી મારા સર્વ યુટ્યુબ મિત્રોને શુભકામનાઓ। આજે આપણે આ વિડીયોમાં દીપાવલી પર દેવી લક્ષ્મી અને ભગવાન શ્રી ગણેશની પૂજા કરવાના શુભ સમય, શુભ મુહૂર્તો અને પૂજા કરવાની વિધિ જાણીશું અને દીપાવલી કેમ ઉજવવામાં આવે છે તે વિશેની કથા સાંભળીશું। શ્રી ગણેશાય નમઃ। દિવાળીનો 5 દિવસનો આ તહેવાર 18 ઓક્ટોબરથી શરૂ થશે, જ્યારે દિવાળી 20 ઓક્ટોબરે ઉજવવામાં આવશે। આ ખાસ પ્રસંગે દેવી લક્ષ્મીની પૂજા ફળદાયી રહેશે અને ઘરમાં સુખ અને સમૃદ્ધિ લાવશે। ગોવર્ધન પૂજા 22 ઓક્ટોબરે અને યમ દ્વિતીયા 23 ઓક્ટોબરે ઉજવવામાં આવશે। આ સમાસની અમાવસ્યાના દિવસે દિવાળીનો પર્વ ઉજવાય છે। દેશભરમાં આ પ્રકાશના પર્વની ઉજવણી ધામધૂમથી કરવામાં આવે છે। દિવાળી માત્ર એક જ દિવસનો નહીં, 5 દિવસનો તહેવાર છે। ધનતેરસથી શરૂ થતો આ પર્વ ભાઈ બીજ સુધી ઉજવાય છે। દિવાળી ઉપર દીપ પ્રજ્વલિત કરવામાં આવે છે, ફટાકડા ફોડવામાં આવે છે। આ ઉપરાંત ગણપતિ લક્ષ્મીજીનું પૂજન પણ કરવામાં આવે છે। દિવાળીનો તહેવાર ફક્ત પ્રકાશ અને ઉજવણીનું પ્રતીક નથી, પરંતુ નવી શરૂઆત, સારા ઈરાદા અને સમૃદ્ધિનો સંદેશ પણ લાવે છે। આ દિવાળીના પાવન અવસર પર લક્ષ્મી પૂજનની સાથે સાથે ચોપડા પૂજન પણ કરવામાં આવે છે। આ પરંપરાગત વિધિમાં જૂના ખાતા બંધ કરીને નવા ખાતા વહીઓ ખોલવામાં આવે છે, જે આવનાર વર્ષ માટે સમૃદ્ધિ અને સફળતાની પ્રાર્થના દર્શાવે છે। ચોપડા પૂજન દરમિયાન મુખ્યત્વે દેવી લક્ષ્મીની આરાધના કરવામાં આવે છે, જેથી આવનારું આર્થિક વર્ષ વધુ સમૃદ્ધ અને ફળદાયી નીવડે। આ ઉપરાંત જ્ઞાન અને વિદ્યાની દેવી સરસ્વતીજીની પણ પૂજા કરવામાં આવે છે। આ દિવસે વેપારીઓ પોતાના ખાતા વહી પર શુભ અને લાભ લખે છે, જે તેમના તમામ પ્રયાસોમાં શુભકામના અને નફો સુનિશ્ચિત કરવાના ઉદ્દેશથી કરવામાં આવે છે। આ ખાતાના પુસ્તકો પર સ્વસ્તિકનું શુભ ચિહ્ન પણ દોરવામાં આવે છે, જે આગામી વર્ષમાં સંપત્તિ, સૌભાગ્ય અને સ્થિરતા લાવે છે। તો ચાલો હવે આપણે લક્ષ્મી પૂજા અને ચોપડા પૂજનના શુભ મુહૂર્તો જાણીએ। સંધિકાળનો સમય સાંજે 5:46 થી 6:12 સુધીનો રહેશે। પ્રદોષકાળનો સમય સાંજે 5:46 થી 8:18 સુધીનો રહેશે। લાભ ચોઘડિયું રાત્રે 9:30 થી 11:30 સુધીનું રહેશે। શુભ ચોઘડિયું રાત્રે 1:03 થી 2:37 સુધીનું રહેશે। અમૃતકાળનો સમય સવારે 2:37 થી 4:11 સુધીનું રહેશે। કુંભ લગ્ન બપોરે 2:09 થી 3:40 સુધીનું રહેશે। વૃષભ લગ્ન સાંજે 6:51 થી 8:48 સુધી રહેશે। સિંહ લગ્ન સવારે 1:19 થી 3:33 સુધીનું રહેશે। દિવાળીના દિવસે 3 ગ્રહોનો સંયોગ પણ રચાઈ રહ્યો છે। આ દિવસે મંગળ, સૂર્ય અને બુધ દરેક ગ્રહો સાથે મળશે। તેની સંયુક્ત અસર તમામ રાશિના લોકો માટે પણ શુભ પરિણામો લાવનાર માનવામાં આવે છે। દિવાળીના પાવન પર્વ પર સ્થિર લગ્નમાં દિવાળી પૂજા કરવાનો મહિમા રહેલો છે। મોટા ભાગના લોકો સ્થિર લગ્નમાં મહાલક્ષ્મીની પૂજા કરે છે। અમાવસ્યાની રાત્રે જે પણ લોકો સ્થિર લગ્નમાં મહાલક્ષ્મીની પૂજા કરે છે, તેઓ તેમના ઘરમાં દેવી લક્ષ્મીની સ્થિરતાનો અનુભવ કરે છે। 4 સ્થિર લગ્ન છે। પહેલું વૃષભ, બીજું સિંહ, ત્રીજું વૃશ્ચિક
અને ચોથું કુંભ. વધુમાં લાભ ચોઘડિયું અને અમૃતકાળ ચોઘડિયું. મહાલક્ષ્મીને પ્રસન્ન કરવા માટે, તેમની પૂજા કરવા માટે ખૂબ જ શુભ માનવામાં આવે છે. સામાન્ય રીતે દીપાવલીની રાત્રે વૃષભ લગ્ન હોય છે, જે દરમિયાન દરેક વ્યક્તિ મહાલક્ષ્મીની પૂજા કરે છે. સિંહ લગ્ન સવારે 1 કલાકને 19 મિનિટથી 3 કલાકને 33ની વચ્ચે થાય છે. આ સમય દરમિયાન કાળી અંધારી રાત હોય છે, જે વિશેષ ફાયદાકારક માનવામાં આવે છે. દિવાળીની પૂજા વિધિ. દિવાળીના દિવસે મુખ્યત્વે ભગવાન શ્રી ગણેશ, માતા લક્ષ્મી, ઇન્દ્રદેવ, કુબેરદેવ, સરસ્વતી અને મા કાલીની પૂજા કરવામાં આવે છે. સૌથી પહેલા દુકાન કે ઘરમાં બંધન બાર લગાવો એટલે કે તોરણ લગાવવામાં આવે છે. સાંજે એક સ્વસ્થ બાજોટ પાથરી તેના પર ગંગાજળના છંટકાવ કરી શુદ્ધ કરો. ત્યારબાદ ભગવાન શ્રી ગણેશ અને માતા લક્ષ્મીની સાથે કુબેરદેવ અને શ્રીયંત્ર સ્થાપિત કરો. પૂજા સ્થાન પર પાણીથી ભરેલો તાંબા અથવા માટીનો કળશ મૂકો. કળશ પર કંકુથી સ્વસ્તિક બનાવો અને શ્રી લખો. કળશની આસપાસ એક નાળા છડી બાંધો. આંબાના પાન, સોપારી, સિક્કો, સર્વ ઔષધિઓ, પંચરત્ન અને સપ્ત માતૃકા ઉમેર્યા બાદ આ કળશ પર એક નારિયેળ મૂકો અને પૂજા કરો. એક ત્રાંબાના કળશ પર પૈસા ભરી મા લક્ષ્મીની બાજુમાં મૂકો. દેવી લક્ષ્મીને કમળનું ફૂલ ખૂબ જ ગમે છે, તેથી લોકો કમળના ફૂલના બદલે કમળના બીજનો ઉપયોગ કરે છે. લક્ષ્મી અને ગણેશની મૂર્તિઓ સામે 5 ઘી અથવા તેલના દીવા પ્રગટાવો. ભગવાન શ્રી ગણેશ અને દેવી લક્ષ્મીની પૂજા કર્યા પછી કુબેરદેવની પૂજા કરવી જોઈએ. તિજોરી, રોકડ પેટી અને ખાતા વહીની પણ પૂજા કરવામાં આવે છે, જેથી સમૃદ્ધિ પ્રાપ્ત થાય. આખું વર્ષ ઘરમાં ધનની કમી ન રહે. દિવાળી કેમ ઉજવાય છે તે વિશે જાણીએ. ભગવાન રામ જ્યારે રાવણનો વધ કરી અને 14 વર્ષનો વનવાસ ભોગવ્યા બાદ અયોધ્યા નગરી પરત ફર્યા હતા, ત્યારે નગરવાસીઓએ અયોધ્યાને સાફ કરી રાત્રે દીવા પ્રજ્વલિત કર્યા હતા અને ભગવાન રામનું સ્વાગત કર્યું હતું. તે દિવસથી આજ સુધી આ પરંપરા ઘરે ઘરમાં ચાલી આવે છે. ભગવાન રામના અયોધ્યા પરત ફરવાની ખુશીના લીધે દિવાળી ઉજવાય છે અને તે દિવસે દીવા પ્રજ્વલિત કરી દિવાળીનો ઉત્સવ ઉજવવામાં આવે છે. આસો માસની અમાસની રાત્રે દીપ પ્રાગટ્ય કરી ઘોર અંધકારને દૂર કરવામાં આવે છે. એક બીજી કથા અનુસાર જ્યારે દેવતાઓને રાક્ષસોએ સમુદ્ર મંથન કર્યું, ત્યારે આસો માસના અમાવસ્યાના દિવસે જ દેવી લક્ષ્મી ક્ષીરસાગરમાંથી બ્રહ્માંડમાં અવતરિત થયા હતા. ત્યારથી માતા લક્ષ્મીના જન્મદિવસ તરીકે પણ આસો મહિનાની અમાવસ્યા એટલે કે દીપાવલીનો દિવસ ઉજવાય છે અને તે દિવસે લક્ષ્મી પૂજા કરવામાં આવે છે. આ દિવસે લક્ષ્મી પૂજા કરવાથી લક્ષ્મીજી ખુશ થાય છે અને આપણા ઘરમાં સદૈવ વાસ કરે છે. તેથી જ આ દિવસે રંગોળીઓ કરવામાં આવે છે, દીવા પ્રજ્વલિત કરવામાં આવે છે, ઘરને સાફ સુથરું કરીને શણગારવામાં આવે છે, જેથી માં લક્ષ્મી પ્રસન્ન થઈને સદૈવ આપણા ઘરમાં વાસ કરે. દિવાળીના એક દિવસ અગાઉ નરક ચતુર્દશી ઉજવાય છે, કારણ કે ભગવાન શ્રી કૃષ્ણએ આ દિવસે નરકાસુરનો વધ કર્યો હતો. નરકાસુર એક પાપી રાજા હતા. તેને પોતાની શક્તિથી દેવતાઓ પર અત્યાચાર કર્યો અને અધર્મ ફેલાવ્યો હતો. તેને 16,000 કન્યાઓને બંધી બનાવી હતી. નરક ચતુર્દશીના દિવસે શ્રી કૃષ્ણએ નરકાસુરનો વધ કરી તમામ કન્યાઓને મુક્ત કરી હતી. ત્યાર પછી અધર્મ પર ધર્મના વિજયની ઉજવણી રૂપે દિવાળીનો ઉત્સવ ઉજવવામાં આવે છે. લક્ષ્મીજી ધનની દેવી છે અને ગણેશજી બુદ્ધિના દેવતા છે. આ દિવસે બંનેની પૂજા કરવાથી બુદ્ધિ અને ઐશ્વર્ય પ્રાપ્ત થાય છે. એટલા માટે જ કહેવાય છે કે જો ઘરમાં લક્ષ્મી આવે અને તેનો બુદ્ધિપૂર્વક ઉપયોગ ન કરવામાં આવે તો તે ટકતે નથી. એટલા માટે જ દિવાળીની રાત્રે લક્ષ્મી પૂજનની સાથોસાથ ગણેશ પૂજા પણ કરવામાં આવે છે.